હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ માં આપનું હાર્દિક સ્વાગત છે। તો બેટા અત્યારે આપણે જે ડેલી વિડિયો આવી રહ્યા છે ધોરણ 10 ગણિતની અંદર ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, તો એમાં અત્યારે આપણે જે સ્વાધ્યાય 3.2 કરી રહ્યા છે એના ક્વેશ્ચન નંબર 3 ના દાખલા નંબર 4 સુધીના આપણા બધા જ વિડિયો અપલોડ થઈ ગયા છે, બરાબર। તો આજે બેટા આપણે શરૂઆત કરીશું દાખલા નંબર 5। તો અહીંયા બેટા ખાસ ધ્યાનથી જુઓ, તમને શું કીધું છે કે એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9/11 મળે છે। જો અપૂર્ણાંકમાં અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા 5/6 બને તો તે અપૂર્ણાંક શોધો। તો બહુ જ સિમ્પલ દાખલો છે બેટા, ખાસ ધ્યાન આપીશું આપણે અહીંયા। ચલો, હવે અહીંયા આપણને અપૂર્ણાંક સંખ્યા કીધી છે, પણ એનો અંશ કેટલો છે અને છેદ કેટલો છે આપણને ખબર નથી। તો આપણે જાણીએ છીએ કે સૌથી પહેલા આપણે ધારીશું, તો અહીંયા આપણે ધારીએ કે ધારો કે અપૂર્ણાંક સંખ્યાનો અંશ x અને છેદ y છે। અંશને આપણે x કીધો અને છેદને આપણે શું કીધું બેટા, y કીધું। હવે શું લખ્યું છે કે અંશ અને છેદમાં 2 ઉમેરતા, તો અહીંયા લખીશું કે અહીં અંશ અને છેદમાં 2 ઉમેરતા 9/11 મળે છે। તો હવે અંશ અને છેદમાં 2 ઉમેરવાના છે, તો એનો મતલબ કે x + 2 y + 2 મળે છે કેટલા, 9/11। સિમ્પલ ચોકડી ગુણાકાર કરી દઈએ તો 11 આ બાજુ જશે તો x + 2, 9 ના જોડે ગુણાશે y + 2, ચલો 11x + 11 = 22, 9y + 9 = 18 બરાબર 0। ચલો 11 સોરી અહીંયા આપણે ભૂલ કરી છે, ઓકે અહીંયા બરાબર છે, એટલે 9y + 9 = 18। હવે આ +9y આ બાજુ આવશે તો -9y, આ +22 છે પેલી બાજુ જશે તો -22, તો અહીંયા શું મળશે તો 11x - 9y બરાબર -4। તો અહીંયા આપણને શું મળી ગયું, સમીકરણ 1। હવે આગળ રકમ વાંચો। જો અપૂર્ણાંકમાં અંશ અને છેદ બંનેમાં કેટલા ઉમેરવાના છે બેટા, હવે 3 ઉમેરવાના છે, તો આપણને શું મળે છે 5/6। તો અહીં લખીશ કે અહીં અંશ અને છેદમાં 3 ઉમેરતા 5/6 મળે છે। ચલો તો હવે 3 ઉમેરીએ તો પાછું x + 3 y + 3 બરાબર 5/6। ચલો ચોકડી ગુણાકાર કરી દઈએ, 6x + 3 5y + 3, ઓકે। ચલો તો 6x + 18 5y + 15 +5y આ બાજુ આવશે તો માઈનસ, +18 પેલી બાજુ જશે તો માઈનસ, ઓકે। ચલો અહીંયા સુધી દેખાય છે બેટા, નીચે સુધી 1 મિનિટ, હા દેખાય છે, ચલો ઓકે, ઓ સોરી, ઓકે। ચલો હવે અહીંયા આને હું થોડું બાજુમાં લખું એટલે તમને ખ્યાલ આવે। હવે આની અંદર બેટા માની લો કે પહેલા આપણે જે છે પ્રોસેસ કરી દઈએ, 6x - 5y, ચલો 15 માંથી 18 જાય તો -3। હવે આ -5x છે અને હું પેલી બાજુ લઈ જાઉં તો એ થઈ જશે +5y - 3। તો આ થઈ ગયું બેટા સમીકરણ નંબર 2। તો જો અહીંયા આપણે 6 ને કરતા કરી દઈએ ડાયરેક્ટ, તો x બરાબર 5y - 3/6, આને કહી દઉં સમીકરણ નંબર 3।
હવે x ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈશું. ચલો તો અહીં સમીકરણ 3 ને સમીકરણ 1 માં મૂકતા, ચલો મૂકી દઈએ બેટા. તો બહુ જ સિમ્પલ છે. 11 x ની જગ્યાએ શું લખીશું? 5y ઓછા 3 ભાગ્યા 6 ઓછા 9y. આ -4 ને હું આ બાજુ લઈ લઉં તો +4. -4 ને આ બાજુ લઈ લીધા તો શું થઈ ગયા? +4. કારણ કે આપણને ગણતરી સરળ રહે. 11 × 5 = 55y, 11 × 33 ભાગ્યા 6, 9y + 4 = 0. 6 લસા લઈએ તો 55y ઓછા 33, 9 × 54y, 6 ચોક 24 બરાબર 0. ચલો 55 માંથી 54 જાય. તમે કહેશો સર તમે લસા 6 લીધો બરાબર, તો અહીંયા બહુ જ સિમ્પલ કર્યું આપણે. આખાના છેદમાં 6 કહેવાય. ભાગાકારમાં પેલી બાજુ જાય તો ગુણાકારમાં, ગુણાકારમાં જાય એટલે 0 × 6 સુધી જાય બેટા 0, એટલે આપણે 6 લખ્યો નથી. પ્લસ માઇનસ માઇનસ, 55 માંથી 54 જાય તો y, 33 માંથી 24 જાય તો 9 બરાબર 0, -9 પેલી બાજુ જશે તો બેટા +9. ચલો આપણને આ કિંમત મળી ગઈ. હવે y ની કિંમતને આપણે શેમાં મૂકીશું? સમીકરણ 3 માં. અહીંયા લખું છું જોજો. તો y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, ચલો તો x બરાબર 5y ઓછા 3 ભાગ્યા 6. તો y કેટલા છે બેટા? 9. ચલો 5 × 9 = 45 ઓછા 3 ભાગ્યા 6, તો 42 ભાગ્યા 6, તો 6 સીતા 42. તો x બરાબર કેટલા આવી ગયા? 7. તેનો મતલબ અપૂર્ણાંક સંખ્યા મળતી, અપૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા x/y બરાબર 7/9 થશે. બસ આવું નીચે લખી દેવાનું બરાબર. એટલે કે જે પણ તમારા પેપર ચેકર વ્યક્તિ હોય એમને દાખલાઓ સમજવામાં ઈઝી રહે. ઓકે, જોઈ લો બેટા, બહુ જ સહેલો દાખલો છે. દાખલા નંબર 6 બેટા IMP દાખલો છે, ખાસ ધ્યાન આપજો. ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય છે બરાબર. ચલો 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. હવે અહીં આપણને જેકબ કે એના પુત્રની ઉંમર ખબર નથી, તો આપણે પહેલા શું કરીશું બેટા? ધારી લઈશું. ચલો તો ધારીએ આપણે. તો તમને કદાચ સમજી લો કે તમે અહીંયા વધારે ડિટેલ આપેલી છે, તમે શાબ્દિક લખવા જશો તો તમારે વધારે જગ્યા રોકાશે. અને કદાચ સિમ્પલ અહીંયા લખો તો આપણે એક બોક્સ બનાવી દઈએ. વ્યક્તિ, તો 2 વ્યક્તિ છે, જેકબ અને એનો પુત્ર એટલે પુત્ર. પુત્રનું આપણે નામ આપેલું નથી. પછી ઉંમર, તો ધારો કે જેકબની x, પુત્રની આપણે ધારી લઈએ y. પછી અહીંયા શું કીધું કે 5 વર્ષ પછી, પછી એટલે બેટા પ્લસ કરવાના, યાદ રાખજો આ ભૂલ ના થાય. તો 5 વર્ષ પછી ની ઉંમર, તો x + 5 y + 5 બરાબર તેના પુત્રની ઉંમર કરતા 3 ગણી હશે. ચલો એ પછી આપણે જોઈએ છીએ, આગળ વાંચીએ. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો, હવે 5 વર્ષ પહેલા, તેનો મતલબ કે 5 વર્ષ પહેલાની ઉંમર, તો બાદ બાકી કરીશું બેટા. તો x - 5 y - 5. તો આપણને જેકબની 5 વર્ષ પછીની ઉંમર અને જેકબ અને એના પુત્રની 5 વર્ષ પહેલાની ઉંમર અહીંયા આપણને મળી ગઈ. હવે આપણે આના ઉપર ધ્યાન આપીશું, કોની ઉંમર કોના કરતા કેટલા ગણી. તો હવે સિમ્પલ લોજિક લગાવો. બાપ મોટો હોય કે બેટો?
તો તમે કહેશો સર બાપ મોટો હોય, તો બાપ મોટો હોય તો પછી આપણે ઉંમર સરખી કરવી હોય તો કોની બાજુ ગુણવું પડે? તો બેટાની બાજુ. તો જો અહીંયા સિમ્પલ 5 વર્ષ પછી, તો અહીંયા હું લખું 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા કેટલા ગણી છે બેટા? 3 ગણી છે. તો હવે જેકબની ઉંમર 5 વર્ષ પછી એના પુત્ર કરતા ઉંમર કેટલા ગણી હતી? 3 ગણી હતી. તો જેકબની ઉંમર તો ઓલરેડી 3 ગણી હતી. તો 5 વર્ષ પછી પુત્રની ઉંમર તો x + 5. તો 3 કોની બાજુ ગુણાશે? પુત્ર બાજુ. ચલો તો x + 5 3y + 3 × 5 = 15. x બરાબર 3y + 15. આ +5 પેલી બાજુ જાય તો માઇનસ. તો x બરાબર 3y + 10. તો આ થઈ ગયું સમીકરણ નંબર 1. ચલો એ જ રીતે 5 વર્ષ પહેલા જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા 7 ગણી છે. કેટલા ગણી છે? 7 ગણી. તો હવે 5 વર્ષ પહેલા તો 7 છોકરા બાજુ આપણે ગણી કાઢીશું. ચલો તો x - 5 7y 7 × 5 = 35. ચલો હવે અહીંયા ગણીશું બેટા, ધ્યાન આપજો ખાસ. ચલો તો હવે અહીંયા જુઓ +7y આ બાજુ આવે તો માઇનસ. તો x - 7y -5 તો હતા જ, આ -35 છે, આ બાજુ આવે તો +35 બરાબર 0. તો x - 7y + 30 બરાબર 0. ઓકે ચલો હવે અહીંયા કશું જ નહીં કરીએ, સમીકરણ 1 આમાં મૂકી દઈશું. ચલો આનો નંબર 2 કહી દઉં છું. તો સમીકરણ 1 ને સમીકરણ 2 માં મૂકતા. ચલો સમીકરણ 1 ને સમીકરણ 2 માં મૂકી દઈએ તો અહીંયા જે x છે એની જગ્યાએ શું આવશે? 3y + 10. તો 3y + 10 - 7y + 30 બરાબર 0. વત્તા ઓછા ઓછા -4y +40 બરાબર 0. +40 પેલી બાજુ જાય તો -40, બે બાજુ માઇનસ કટ. y બરાબર 40/4. તો 4 દાન 40. તો y બરાબર કેટલા આવી ગયા બેટા? 10. તો એનો મતલબ કે y આપણે કોની ઉંમર ધારી હતી? y કોની છે? પુત્રની. તો પુત્રની હાલની ઉંમર કેટલા વર્ષ હશે? 10 વર્ષ. હવે સિમ્પલ આને આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ તો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો y ની કિંમત, તો સમીકરણ 1 આપણું શું હતું? તો x + 3y + 10. તો x બરાબર 3 × 10 + 10. તો 3 × 10 = 30, 30 + 10 એટલે 40. એનો મતલબ કે જેકબની હાલની ઉંમર કેટલી હશે? 40 વર્ષ. અહીં પાછળ વર્ષ લખી દેવાનું બેટા, અથવા અહીં અલગથી પણ લખી શકો કે પુત્રની હાલની ઉંમર y બરાબર 10 વર્ષ અને જેકબની હાલની ઉંમર x બરાબર 40 વર્ષ. બરાબર લખાઈ ગયું અહીં સુધી કમ્પ્લીટ? કોઈને કોઈ ડાઉટ બેટા? ઓકે તો અહીંયા હવે આપણો સ્વાધ્યાય 3.2 કમ્પ્લીટલી પૂરો થઈ ગયો છે બેટા. બરાબર, તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી દેજો કે હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાય 3.3 જ કરવાના છીએ અને હવે ટૂંક જ સમયમાં તમારા માટે વિજ્ઞાનના પણ વિડીયો આવવાના છે.
તો તમે ચેનલ પર નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો કે જેથી બધા જ નવા વિડીયોની તમને અપડેટ મળતી રહે. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ.